દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે હાઈવે હવે ભરૂચમાં માત્ર 10 કિલોમીટરના અંતરે 2 એક્ઝિટ એન્ટ્રી પોઈન્ટ મળ્યા છે। આખરે સુપરફાસ્ટ એક્સપ્રેસ વે પર અંકલેશ્વરને પણ જોડાણ મળ્યું છે। પુનગામ પાસે એપ્રોચ રોડની કામગીરી શરૂ કરાઈ છે। દિલ્હી મુંબઈને જોડતા એક્સપ્રેસ વે પર આખરે અંકલેશ્વર પણ હવે સીધું જોડાણ મળી ગયું છે। એક્સપ્રેસ વે સામાન્ય રીતે 25 કિલોમીટર અંતર બાદ જ એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ આપવામાં આવતા હોય છે, પરંતુ ભરૂચ જિલ્લામાં માત્ર 10 કિલોમીટરના અંતરમાં નર્મદા નદીની બંને તરફ હવે એક્સપ્રેસ વે પર જવા માટે આવાગમન માટે એન્ટ્રી અને એક્ઝિટ માટે સ્પેશિયલ કેસમાં મંજૂરી આપવામાં આવી છે। તેની કામગીરી હાલ પૂરજોશમાં શરૂ કરવામાં આવી છે। સ્થાનિક ધારાસભ્ય અને રાજ્ય પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલ દ્વારા કેન્દ્ર સરકાર અને કેન્દ્રના માર્ગ અને મકાન વિભાગમાં કરવામાં આવેલી રજૂઆત બાદ મંજૂરી આપવામાં આવી છે। આ અંગે મંત્રી ઈશ્વર પટેલે વાતચીતમાં જણાવ્યું કે અંદાજે 100 કરોડના ખર્ચે રેમ્પવે પુનગામ બ્રિજની બંને તરફ બનશે અને માત્ર 4 મહિનામાં કામ પૂર્ણ કરવામાં આવશે। મહત્વપૂર્ણ વાત એ છે કે સ્પેશિયલ કેસમાં 10 કિલોમીટર અંતરમાં નદીની બંને તરફ એન્ટ્રી એક્ઝિટ જોડાણ મળ્યું છે, જેનાથી ઉદ્યોગ ટ્રાન્સપોર્ટેશનને ફાયદો થશે તેમજ જિલ્લા ટ્રાફિક સમસ્યા પણ હળવી બનશે। કેમિકલ ક્લસ્ટર અને એશિયાની સૌથી મોટી જીઆઈડીસી એવા અંકલેશ્વરના ઉદ્યોગો તેમજ પાનોલી ઉદ્યોગો હવે સીધા જ દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વેથી કનેક્ટ થઈ જશે। અંકલેશ્વર પાનોલી ઉદ્યોગોનું દહેજ સહિત જીઆઈડીસીમાં સીધું જોડાણ થશે, જેને લઈ ઉદ્યોગ તેમજ ટ્રાન્સપોર્ટેશન ઉદ્યોગને ફાયદો થશે। વિડીયો જર્નાલિસ્ટ ઇમ્તિયાઝ પઠાણ સાથે સત્યા ટીવી ન્યૂઝ અંકલેશ્વર।